नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽस्मि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाणां विभावनिदाता સરસ ટીકા 159 ધર્મીને સમ્યક દ્રષ્ટિને મરણનો ભય હોતો નથી. એ શ્લોક છે. પ્રાણ ઉચ્છેદ ઉદાહરણથી મરણમ પ્રાણા કિલ આત્મનો જ્ઞાનમ તત્સ્વયમેવ શાશ્વતયા ન ઉચ્છેદતે ચાતુચિત તસ અતો મરણમ ન કિંચન ભવેત તદ્ભિ કુતો જ્ઞાનિનઃ નિશંકમ સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિદંતિ. નિદ્રાનો અધિકાર છે ને, એટલે સમ્યક દ્રષ્ટિ સ્વજ્ઞાનમ સદા વિનંતી. અજ્ઞાની સદા વિકારને વેદે છે. શુભ રાગ એના ઉપર દ્રષ્ટિ હોવાથી અનાદિનો અજ્ઞાની વિકારને, રાગદ્વેષને, દુઃખને, દુઃખી થઈને દુઃખને વેદે છે. દુઃખી થઈને એટલે જાણે કે હું આ રાગી છું, હું દ્વેષી છું, હું કસાયવંત છું, એમ અજ્ઞાની અનાદિથી માનીને વિકારને, દુઃખને વેદે છે. ત્યાં ધર્મી શુદ્ધ ચૈતન જ્ઞાન સ્વરૂપ શાશ્વત જે આત્મા અથવા જ્ઞાન શાશ્વત, એને જેણે દ્રષ્ટિમાં લીધો છે, આત્મભાવ, એનું જેને અંતરમાં જ્ઞાન છે અને જેનું અંતરમાં એનું વેદન છે. હા, એ સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધ ચૈતન વસ્તુને શુદ્ધ ચૈતન વસ્તુ છું, અનંત પવિત્ર ગુણનો પિંડ પ્રભુ, એ હું તો ચૈતન માત્ર વસ્તુ છું. એને નિરંતર આસ્વાદે છે. છેલ્લો લીધો, શ્રદ્ધે છે, જાણે છે ને આસ્વાદે છે. હા, શુદ્ધ ચૈતન જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ, એની જેણે દ્રષ્ટિ પ્રગટ કરી છે. રાગને વિકલ્પથી ભિન્ન પડી અને ભિન્ન પડેલી ચીજને અંતરમાં ત્રિયંચ હો કે નારકી હો કે મનુષ્ય હો, દેવ હો, પણ સમ્યક દ્રષ્ટિ તો ચૈતનના આનંદના સ્વભાવને શ્રદ્ધે જાણીને વેદે છે. હા, કેવું છે જ્ઞાન? એટલે આત્મા અનાદિસિદ્ધ છે. એટલે આત્મા જ્ઞાન 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 જે સ્વભાવ એ તો અનાદિ છે.
જેમ આત્મા અનાદિસિદ્ધ છે તેમ એનો જ્ઞાન સ્વભાવ અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? અખંડ ધારા પ્રવાહ રૂપ છે. જ્ઞાન એટલે આત્મા અખંડ ધ્રુવ ધારા, જેની ધ્રુવ ધારા વહે છે નિત્ય કાયમ. હા હા, એવો જે ભગવાન શુદ્ધ ચૈતન આત્મા એને એ અનુભવે છે. કેવું છે આત્મા અથવા જ્ઞાન? સહજ, કોઈ બીજા કારણ વિના એ સહજ સ્વરૂપી વસ્તુ છે. કોઈ એને આધાર ને કરતા કોઈ છે એમ નથી. કારણ વિના સહજ નિષ્પન્ન છે, સ્વાભાવિક જ પ્રાપ્ત છે. સ્વભાવ ચૈતન વસ્તુ સ્વાભાવિક જ પ્રાપ્ત છે. એને કોઈ કારણ નથી, તેમ તો એનો સહાયક નથી. નિસહાય સહજ સ્વરૂપ બિરાજમાન છે ચૈતન. કેવો છે સમ્યક દ્રષ્ટિ? નિશંક, મરણ શંકાના દોષથી રહી છે. એને મરણની શંકા નથી કે હું મરી જઈશ. મરે કોણ? એ કે છે. કેવો છે સમદ્રષ્ટિ? શું વિચારતો થકો? તત્વ મરણમ કિંચન ભવે જ્ઞાની તદ્વિકુત. આ કારણથી આત્મદ્રવ્યને ભગવાન આત્મા એને જ્ઞાન પ્રાણ, આનંદ પ્રાણ, શ્રદ્ધા અથવા દર્શન પ્રાણ, સત્તા પ્રાણ, એનો એને કોઈ વિયોગ હોતો નથી. આ કારણથી આત્મધર્મને પ્રાણ વિયોગ સૂક્ષ્મ માત્ર પણ થતો નથી. પ્રાણ એટલે જ્ઞાન, આનંદ, શાંતિ આદિ એના પ્રાણ આત્માના છે. ઇન્દ્રિય, બળ, શ્વાસ ને આયુષ એ ચાર પ્રાણ છે તો જડ ને પર છે. ઇન્દ્રિય પ્રાણ, બળ પ્રાણ, શ્વાસ પ્રાણ, આયુષ પ્રાણ એ 4 ના 10 થાય. ઇન્દ્રિય પ્રાણ એ 5, બળ પ્રાણ એ 3, મન વચન કાયા 8, શ્વાસ ને આયુષ 10, 4 ના 10. એ તો પૂતગળના પરિણામ, પૂતગળની દશા પ્રાણ છે. એનો વિયોગ થાય તો એ તો વિયોગ થવાને લાયક જ છે. સમજાણું કાંઈ? એમાં મારા પ્રાણનો વિયોગ એમાં નથી. એ તો પૂતગળના પ્રાણનો વિયોગ. દેહ છૂટવા ટાણે એ 5 ઇન્દ્રિય, મન વચન કાયા શ્વાસ આયુ એ છૂટે છે. તો એ તો છૂટવાને લાયક નાશવાન તો એ છૂટે છે. હું જ્ઞાન, દર્શન, આનંદ ને શાંતિ પ્રાણથી ભરેલો ભગવાન છું. મારું પ્રાણ જીવન, હું પ્રાણ જીવન આત્મા છું. જીવત શક્તિ લીધી ને પહેલી, શિવત શક્તિ પહેલી લીધી 47માં. મારું જીવન તો જ્ઞાન, દર્શન, આનંદના સત્તાના પ્રાણથી મારું જીવન છે. હું આનંદના પ્રાણથી જીવનારો મારું જીવતર છે. હું પ્રાણ જીવન છું. પણ ક્યાં પ્રાણ? ચેતન પ્રાણ, જ્ઞાન પ્રાણ, આનંદ પ્રાણ, શાંતિ પ્રાણ. એવા પ્રાણથી મારું જીવન જીવવું, ટકવું તેને લઈને છે.
કોઈ આ 10 પ્રાણને લઈને મારું જીવનને ટકવું એમ ધર્મી માનતો નથી. હા હા, પ્રાણ જાય ત્યારે એમ કે અરે હું મરી જાઉં છું હવે. હા, કોણ મરે બાપુ? ભાઈ શું તું કે છો? મરી જાઉં છું એવું જેણે જાણ્યું એ જાણનાર ચૈતન પ્રાણ મરી જાય છે. હા, સમજાણું કાંઈ? અહીંયા તો સમ્યક દ્રષ્ટિની નિદ્રાની વ્યાખ્યા છે ને. હા, અજ્ઞાનીને બંધનું કારણ છે, જ્ઞાનીને નિદ્રાનું કારણ છે એમ સિદ્ધ કરવું છે. પ્રાણ જતા એ પ્રાણ મારા હતા, ઇન્દ્રિય શ્વાસ મન આયુષ એમ માનીને મિથ્યાત્વને સેવીને મિથ્યાત્વના કર્મને બાંધે છે. હા હા, સમ્યક દ્રષ્ટિ એ પ્રાણ ઇન્દ્રિયાદિ મારામાં છે જ નહીં, મારા છે જ નહીં. મારા પ્રાણ તો જ્ઞાન ને આનંદ ને શાંતિ મારા પ્રાણ છે, તો શાશ્વત છે. એનો વિરહ મને હોતો. હા હા, આવી વાત છે જીની. વસ્તુ છે ને અંદર, દેહથી રાગથી ભિન્ન વસ્તુ છે ને. વસ્તુ છે તો એ નિત્ય છે ને. નિત્ય છે તો એ નિત્યના સ્વભાવો જે છે એ પણ નિત્ય છે. તે સ્વભાવ પ્રાણનો નિત્યને વિયોગ થાય એમાં કોઈની છે નહીં. અનિત્યનો વિયોગ થાય તો વિયોગ છે જ એનું સ્વરૂપ. હા હા, માણસ મરે ને પછી પાછળ બાયું બાયું રોવે. આ ભર્યા ઘરમાંથી નીકળવું કેમ ગોઠવું એવું રોવે. હા હા, ઘર હોય, પૈસા હોય, ઘર વખત હોય મોટો, અને એ પલંગ હોય ને એમાં પડ્યો હોય, એમાંથી ઉઠો જાઓ રોય બાયું પછી. અરે ભર્યા ઘરમાંથી નીકળવા કેમ ગોઠ્યા, માણમાં કેમ તમને ઠીક પડશે? કહો ઠીક. આવા જૂઠે જૂઠા રોણા જૂઠા, ગાણા જૂઠા. હા, અહીં તો પરમાત્મા એમ કે પ્રભુ તું કોણ? ક્યાં પ્રાણે ટકતું તું તત્વ જીવન તારું? તારું જીવન તો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે ને. વસ્તુ ચૈતન્ય એનો ચૈતન્ય સ્વભાવ છે ને, એ સ્વભાવ શાશ્વત છે. એમાં એ સ્વભાવનો સ્વભાવવાનને વિયોગ થાય એવું ત્રણકાળમાં બનતું. માટે ધર્મીને સ્વભાવનો વિયોગ હોતો નથી. હા હા, એ કે છે સમ્યક દ્રષ્ટિને મરણનો ભય ક્યાંથી હોય નથી. કેમ કે પ્રાણ ઉચ્છેદ મરણ ઉદાહરણથી લોકો એને મરણ કહે છે. લોકો એને મરણ કહે છે. 5 ઇન્દ્રિય, 3 બળ, મન વચન કાયા, શ્વાસના એવા પ્રાણ તેમને વિનાશને મરણ લોકો તેને કહેવામાં આવે. લોકો કહે છે. હા, 5 ઇન્દ્રિયોનો વિયોગ, મરણ, આયુષનો વિયોગ, શ્વાસનો વિયોગ, શ્વાસ બંધ થઈ ગયો. મન વચન ને કાયાનો વિયોગ, એને લોકો મરણ કહે છે. હા, એને ધર્મી મરણ માનતો નથી. હા હા હા, છે ઉદાહરણથી
પ્રાણ તેમના મરણ કહેવામાં આવે છે. અનંત દેવ એમ કહે છે, લોકો એમ કહે છે, એમ કીધું મરણમ એમ કહેવામાં લોકોમાં, ત્યારે ભગવાન શું કહે છે? હા, ઉદાહરણથી અર્યંત દેવ એમ કહે છે, કિલ આત્મનમ જ્ઞાન પ્રાણા, નિશ્ચયથી તો શુદ્ધ દ્રવ્યનું, શુદ્ધ વસ્તુ, શુદ્ધ પવિત્ર ભગવાન, એના જ્ઞાન પ્રાણ, એ તો શુદ્ધ જ્ઞાન માત્ર, શુદ્ધ ચૈતન્ય માત્ર પ્રાણ છે. શુદ્ધ ચૈતન પ્રાણ પવિત્ર ભગવાન આત્મા, એ આત્માના પ્રાણ છે. સમ્યક દ્રષ્ટિને એ પ્રાણ મારા છે માને છે. ભાઈ પૈસા ને કુટુંબ ને કબીલો તો ક્યાંય રહી ગયા, પણ આ 10 પ્રાણ છે એને પણ સંકિતિ પોતાના માનતો. સ્ત્રી કુટુંબ, લક્ષ્મી ને મકાન ને આબરૂ ને બંગલા ને એ તો ભિન્ન પ્રદેશે રહી ગયા, પણ આત્માના પ્રદેશની અંદર જોડી ક્ષેત્રમાં 5 ઇન્દ્રિયો, જળ, મન, વચન, કાયા, જળ, શ્વાસ, આયુષ, એને પણ ધર્મી પોતાના માનતો નથી. ધર્મીની આવી શરતીઓને જવાબદારી છે. સમજાણું કાંઈ? એ અજ્ઞાની એને પ્રાણ માને, બહાર માને. વિતરાગ કિલ આત્મનમ જ્ઞાન પ્રાણા, શુદ્ધ જીવ દ્રવ્યનો શુદ્ધ જ્ઞાન માત્ર પ્રાણ છે. શુદ્ધ ચૈતન, ચેતનનો શુદ્ધ ચૈતન પ્રાણ છે. આત્માનો સ્વભાવવાનો શુદ્ધ ચૈતન સ્વભાવ પ્રાણ છે. તે પ્રાણે તે જીવે છે. બહુ ફેરફાર. તત જાતું કિંચિત ન ઉચ્યતે, જાતું ચિત ન ઉચ્યતે. ભગવાન જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, દર્શન સ્વભાવ, અસ્તિત્વ સત્તા સ્વભાવ, એ પ્રાણ શુદ્ધ જ્ઞાન કોઈ કાળે વિનાશ પામતું નથી, ન ઉચ્છિદતી. ઉચ્છેદ થતો નથી. વસ્તુ ભગવાન આત્મા, એના જ્ઞાન આનંદ પ્રાણનો કોઈ ઉચ્છેદ થતો. સમજાણું કાંઈ? શા કારણથી? સ્વયં એવ શાશ્વતયા, ભગવાન આત્માનો જ્ઞાન ને આનંદ ને શાંતિ ને પ્રાણ કહું તો પ્રાણ એ તો સ્વયં શાશ્વત છે. સ્વયં શાશ્વત છે. સમ્યક દ્રષ્ટિની નજરની નજરું શાશ્વત વસ્તુ ઉપર છે. સમજાણું કાંઈ? એ શાશ્વત તો સ્વયં છે. છે ને, સ્વયં એવું શાશ્વત. જતન વિના જ એની જતના કરીએ તો રે, નહીતર ને, એવું છે નહીં. માણસ જ કહેતા શરીરની સંભાળ રાખજો. હે
હા ભલામણ કરે, શરીરની સંભાળ રાખજો. ધૂળ નહીં અંબાળ રહી શકે નહીં એવું કે હગાવાલા જતા કે હે પંડિતજી શરીરની સંભાળ રાખજો, ધ્યાન રાખજો, ખાવા પીવાનું હે. ભાઈ શેના ધ્યાન રાખવા? જે પોતાની ચીજ નથી તેનું ધ્યાન રાખવું, અને જે પોતાની ચીજ છે એ તો સ્વયં સહજ છે, એનું ધ્યાન રાખવું એ પણ છે ને, એ તો છે જ તે. હા હે હા હા બીજા એના છે નહીં એનું ધ્યાન રાખે. હા હા શરીરને જાળજો, ધ્યાન રાખીને હળવું કરજો, એ વાતનું કરે બધા. હા હા અહીં કે છે પ્રભુ ચૈતન સ્વરૂપ જ્ઞાનાનંદ સહજાનંદ સ્વયં શાશ્વત છે, તેને જતન કરીએ તો રાખીએ એવું છે નહીં. હા 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 એવું આત્મ સ્વભાવ સમ્યક દ્રષ્ટિ જીવને દ્રષ્ટિમાં આવ્યો છે, પ્રતીતમાં આવ્યો છે, અને પૂર્ણ છે એવો સ્વભાવ જેને સ્વીકાર થઈ ગયો છે. હા 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 શાશ્વત છે અને પૂર્ણ છે. હા એવા સ્વભાવનો ધર્મી જીવને શરૂઆતમાં સ્વીકાર થઈ ગયો છે. તેથી એને જતન કરીને રાખીએ તો રે એવું છે નહીં. હા હા બહુ ફેર. કોણ તાળા દે? એ આંગળાની ક્રિયા એનાથી તાળું દેવાય એમ નથી. હા આંગળાની દશા તાળાને અડતી નથી. હા હા તાળાની કૂંચી તાળાને અડતી નથી. કેમ કે દરેકનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. ભિન્ન અસ્તિત્વને કેમ અડે? સમજાય છે કે ભિન્ન અસ્તિત્વ બહાર લોટે પણ અંદર પ્રવેશ કરે કે અડે એવું હોઈ શકે? હા સમજાણું કાંઈ? શરીરને આત્મા અડતો નથી, કોઈ દી અડ્યો નથી ત્રણ કાળમાં. શરીરની પર્યાયથી ભગવાન ભિન્ન રહીને પોતાનું અસ્તિત્વ રાખ્યું છે. એને અડ્યો નથી, શરીરને અડ્યો નથી કોઈ દી. હા ક્યાં શરીર ધર્મનું સાધન છે કે નહીં? ધોરી નથી, ધર્મ પાપનું નિમિત્ત છે. હા શરીર આજ્ઞમ ખરું ધર્મ સાધન એવું આવે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં. એ તો નિમિત્તના કથન છે. હા હા આ આત્મ શરીર ચૈતન જેના પ્રાણ છે, આનંદ જેનો સ્વભાવ છે, શાશ્વત રહેવું જેનું સહજ સ્વયં સ્વરૂપ છે. હા એવા પ્રાણને પોતાના માનતો એ પ્રાણનો જતના કરું તો રાખે રે એવું છે નહીં. હા અને આ પ્રાણ છે એ મારા નથી એટલે એને રાખવું કે મત છૂટે એ મારે કઈ સંબંધ નથી. એને ધર્મ ની કિંમત કોઈ ઊંચી છે. હા હા
કાલ ભાઈએ પ્રશ્ન કર્યો, ભભૂતભાઈએ કે એનો હાર કરી નીકળે, એનો હાર હતો ને એનો ત્યાં લીમડો આમ 4-6 તો હું ચોરી ગયું કે આ એક જ જીવ છે ને કે આ બધું થઈને. કીધું આ લીમડાનું આ પાંદડું છે એ આવડું, એનો એક કટકો લ્યો રાય જેટલો, એમાં અસંખ્ય શરીર છે. એક શરીરે એક એક જીવ માટે તેને પ્રત્યેક કયા છે. હા, એ પાંદડું છે ને, પાંદડું એમાં તો અસંખ્ય શરીર છે. એક પાંદડામાં તો અસંખ્ય શરીર છે અને એક એક શરીરે એક એક જીવ. હા હા હા. હે એ વળી જુદો, એક પહેલો જે જીવ હોય જુદો, તેમ પાંદડા દીઠ એક જીવ હોય છે. પાંદડા દીઠ એક જીવ વ્યાપક હોય એ જુદો, પણ પાછા બીજા એનો અસંખ્ય હોય એ જુદા. હા હા હા. એ એક એક જીવ અંદર શરીરને અડ્યો નથી. હા હા હા. શરીર એને અડ્યું નથી. એક નિગોદના આદિ લસણની એક કટકી આટલી, આમાં અસંખ્ય શરીર ને એક શરીરમાં નથી જીવ, છતાં એક જીવ બીજા જીવને અડ્યો નથી. એમાં એ એક જીવ કર્મને અડ્યો નથી, કર્મ શરીરને અડ્યું નથી. હા હા. એ તો કહેવાય ગયું પહેલા દિવસને. હા હા હા. કેવી વાતું બાપુ. આ પગ જે છે હાલે છે, જમીનને અડ્યા વિના પગ હાલે છે. અને આત્માના પ્રેરણા વિના પગ હાલે છે. આત્મા પગને અડ્યો નથી. હા, પગ જમીનને અડ્યો નથી. લાકડી હાથમાં રાખી છે તે હાથ લાકડીને અડ્યો નથી. અને લાકડીના ટેકો આમ કહો છો તો લાકડીને જમીનનો ટેકો જમીનને અડી નથી. લાકડી દેવલાલજી, એવી કોઈ દ્રવ્ય ગુણને પર્યાયની એવી ચમત્કૃતિ છે. એ ચમત્કાર છે. દરેક દ્રવ્યનો પર્યાયનો એ ચમત્કાર છે. જ્યાં હોય ત્યાં તે પોતાને આધારે છે. હા હા હા. જેને પરનો આધાર નથી, પરને સ્પર્શો નથી. હા 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 હા. અહીં કે છે કે અહીંયા 10 પ્રાણને આત્મા અડ્યો નથી, ઇન્દ્રિયને આત્મા અડ્યો નથી, મન વચન કાયાના પરમાણુને આત્મા અડ્યો નથી. એ ત્રીજી ગાથામાં આવ્યું ને, ત્રીજી સમયસર દરેક પદાર્થ પોતાના ધર્મને ચૂંબે છે, પણ અન્ય દ્રવ્યને એ ચૂંબતો નથી. આ તે કઈ વાત છે. હા 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 હા. આકડના રજકણો જીવને અડતા નથી અને જીભને આત્મા અડતો નથી. એમ દરેક તત્વ ચમત્કૃત વાળી એ દ્રવ્ય પણ ચમત્કારી ચીજ છે. આટલો નાનો એક પરમાણુ છતાં એમાં અનંત ગુણ છે, અમાપ ગુણ છે. આકાશના પ્રદેશનું માપ નથી. એથી અનંત ગુણ આ એક પરમાણુમાં ગુણ છે.
એ દ્રવ્યની ચમત્કૃતિ છે અને અનંત માપ ગુણ એ ગુણની ચમત્કૃતિ છે. અને એક સમયને એની પર્યાય અનંત છે. ત્રણ કાળના સમયથી અનંત ગુણી પર્યાય. અને એક એક ગુણમાં એક એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિ છે, સ્વતંત્ર છે. હા હા હા, સમજાણું કાંઈ? પાણી ઊંઘું થયું એ અગ્નિને અડ્યું છે, માટે ઊંઘથી અડ્યું નથી. પાણી અગ્નિને અડતું નથી. હે લીલા છે ઓલા કઈક ઈશ્વરની લીલા ને આ બાપા દ્રવ્યની લીલા આવી છે. ભાઈ તને ખબર નથી. હા હા હા, તો કહ્યું તું તે શરીર શાકને અડતી નથી ને કટકા થાય છે. હા હા હા, ઠીક હે. આ તો વિતરાગી વિજ્ઞાન છે, ચમત્કારી વિજ્ઞાન છે. હા હા, સીસપેન આમ શરીર આમ કરે છે, શરીર સીસપેન અડતી જ નથી. હા, આંગળીને અડતી નથી. એ સ્વતંત્ર પદાર્થ છે તેમ જાણવું એમ પર કારણ છે. તેની પર્યાય સ્વયં સિદ્ધ છે, ગુણ સ્વયં સિદ્ધ છે, દ્રવ્ય સ્વયં સિદ્ધ છે. સ્વયં સિદ્ધ છે એમ મારો ભગવાન પણ દ્રવ્ય સ્વયં સિદ્ધ છે, પ્રાંતિકારી સ્વયં સિદ્ધ છે. આ એની પર્યાય પણ સ્વયં સિદ્ધ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય ગુણનો પણ આશ્રય નથી, એવી સ્વયં સિદ્ધ છે. હા હા હા, હે જ્યાં હોય ત્યાં આ કર્યું, મેં કર્યું. હા 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 હા, હા કે છે કે 10 પ્રાણ ઉચ્છેદ આવતો એ તો ઉચ્છેદ થવાને લાયક જ હતા, પણ મારા પ્રાણ સ્વયં એવી શાશ્વત જતન વિના અવિનશ્વર છે. તે કારણથી તેનો કોઈ દી નાશ થતો નથી. હા હા હા, મારા પ્રાણનું મરણ કોઈ દી થતું. હા હા, એ જીવતા પ્રાણ સદાય રહેશે. ચેતન પ્રાણ અનંત ગુણો આદિ 4 તો મૂકી લીધા છે. હા હા હા, સમજાણું કાંઈ? પ્રાણ જીવન પ્યારા, તારા જીવનને પ્રાણ તારા જીવન છે, એ તારા પ્યારા છે. શુદ્ધ હો. 10 પ્રાણ જડ છે એ તો નહીં, અને એની યુગતા પર્યાયમાં જડના નિમિત્તમાં એની અશુદ્ધ નહીંથી 10 પ્રાણની યુગતા છે, એ પણ જીવની નથી. હા હા, સમજાણું કાંઈ? એને અહીંયા આત્મા જીવ અને પ્રાણવાઓ કહે છે. એ પ્રાણવાઓ છે. માણસ નથી કહેતા કે આ છોકરો મારો પ્રાણ છે, કંઈક બળવંત છે. જીવ તો જીવન કંઈક આનામાં છે. એ જીવન ધૂળનું નહીં. ભગવાનમાં જીવન પ્રાણ છે, જેના એનાથી ટકતું જીવતું આશ્રયકારી તત્વ છે. હા હા હા, ભાવાર્થ આમ છે. ભાવિંદ્રી છે એ પણ જીવની નથી, તો દ્રવ્યની તો વાતો શું કરવી છે? હા હા હા,
બધા મિથ્યા દ્રષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. હાય હાય, હવે કોણ મને રાખે? કોઈ વૈદને બોલાવો, ડાક્ટરને બોલાવો, મારાથી સહન થતું નથી. ભી પડે છે આ અંદર. હું છે ભી કોને અડે? આત્માની પર્યાયને શરીરની ભી અડતી જ નથી. હાથ ફેર થાય ત્યાં નહીં થાય ને. લોહીના કપોતળા બંધાય છે, બાંધાય. શ્વાસ ગભરામણ એ તો જળની પર્યાય છે. ભગવાન જ્ઞાન મૂર્તિ તેને જોઈ નથી. એના જ્ઞાન પ્રાણમાં એ ગભરામણ છે જ નહીં. હા હા, એક તો રોગનો ભય, મરણનો ભય. હા હા, એમાં દેહની ભીસ પડે, ભૂલ પડે, એનો ભય, ત્રાસ ત્રાસ ત્રાસ. એવા ત્રાસમાં દેહ છૂટે એ 84 અવતારમાં જાય રખડવા. ધર્મીને મરણ ટાણે કે જીવતા મારું પ્રાણ જ્ઞાન ને આનંદ છે, તેનાથી જીવું છું. તો દેહ છૂટતા પણ હું જ્ઞાનના પ્રાણથી છૂટ્યો નથી. મારા આનંદના પ્રાણ લઈને અહીંથી હું જાઉં છું. જ્યાં જાઉં ત્યાં આનંદ પ્રાણ મારા હારી છે. હા હા હા, સમજાણું કાંઈ? કોઈ પણ સંયોગમાં જાય, કોઈ પણ ક્ષેત્રમાં જાય, કોઈ પણ કાળમાં જાય, કે કોઈ પણ ભાવ શુભ આવે, છતાંય ભગવાન તો એનામાં છે જ નહીં. હા, એ તો આનંદ ને જ્ઞાન પ્રાણનું શાશ્વત તત્વ તેમાંથી ઉભો છે. તો હા, એથી તેને મરણનો જરીએ ત્રાસ નથી, આનંદ છે. કારણ કે દેહ રહો કે દેહ છૂટે, એ મારા પ્રાણ તો આનંદ ને જ્ઞાન છે. જીવતા આનંદના પ્રાણથી જીવે છે, દેહ છૂટતા આનંદના પ્રાણથી દેહ છૂટી જાય ત્યાં. હા હા, આવો મારે છે ને. જીવોને મરણનો ભય હોય છે મિથ્યા દ્રષ્ટિને. સમ્યક દ્રષ્ટિ જીવ એમ અનુભવે છે મારું શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપ છે. હા હા, પુણ્ય પાપના વિકલ્પો પણ જ્યાં નથી ત્યાં વળી 10 પ્રાણ નહીં, એની વાતો શું કરવી? ખરેખર તો દ્રવ્ય સ્વભાવ ભગવાન શુદ્ધ ચૈતન્ય રાગને તે અડતોય નથી. માનવું છે કે હું રાગને સ્પર્શું છું, એ માનતા પણ જેના ચૈતન્યમાં નથી. હા હા, બાપુ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની સ્થિતિની દશા એમને કહેલા તત્વો ચમત્કારી છે. જગત બહારના ચમત્કાર જોવા જાય પણ આ ચમત્કાર તો જો. એ દેખનારો તો જ્ઞાન છે ને, ઇન્દ્રિય વળી ક્યાં દેખે છે? દેખનારું તો જ્ઞાન છે, ઇન્દ્રિય તો નિમિત્ત છે. નિમિત્ત એને જાણતો નથી, જાણનાર તો જ્ઞાન છે. હા, એ જાણનાર જ્ઞાન, એ જ્ઞાનની પર્યાય પોતાના ટીકાળને શાશ્વતને સ્વીકારે છે.
હા 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 320 તેમ આવ્યું ને 320 નહીં. હું તો નિત્યાનંદ છું. પર્યાય એમ માને છે હું પર્યાય છું એમ નહીં. 320 તમે આવી ગયું છે. હું રાગ છું ને પુંજ છું એ તો નહીં, પણ હું પર્યાય છું નિર્મળ એ નહીં. એ પર્યાય એમ જાણે છે હું તો આ છું. ધ્રુવ સ્વરૂપથી હું છું. હા 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 અરે આવી વાત સાંભળવા મળે નહીં. એ ક્યાં જાય ક્યાં કરે શું કરે ક્યાં. હા સમ્યક દ્રષ્ટિ એમ અનુભવે છે કે મારું શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપ છે, તે તો વિનાશ પામતું નથી. નિત્ય વિનાશ કેમ પામે? તો નિત્ય કેમ કહેવાય નહીં? હા હા દ્રવ્ય નિત્ય અને ગુણે પણ નિત્ય. જે નિત્ય છે તેનો નાશ કેમ થાય? હા હા પ્રાણ નષ્ટ થાય છે એ તો પૂતગલ છે. હા 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 અજ્ઞાનીને મરણ તણી બીક છે, જ્ઞાનીને આનંદની લહેર જો. હા કેમ કે આનંદનો નાદ ધણી જેને અનુભવમાં આવ્યો છે. આ હા તેને આનંદની લહેર છે. દેહ છૂટે પણ દેહ રહે કે દેહ છૂટે? હા હા એને તો આનંદની લહેર છે. સમ્યક દ્રષ્ટિને તો હા 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 આવો વિતરાગ માર્ગ, આને સમ્યક દર્શન કહીએ, એને સત્ય દર્શન કહીએ. જેને સત સાહેબો પૂર્ણાનંદનો નાથ જેના દૃષ્ટિમાં જ્ઞાનમાં સ્વીકાર થઈ ગયો છે, હા હા એને પરપ્રાણ મારા છે એ દ્રષ્ટિ છૂટી ગઈ છે. રાગ મારો છે એ દ્રષ્ટિ છૂટી છે. રાગ એની થાય છે પર્યાયમાં. સમજાણું કાંઈ? કર્મને લઈને નહીં, છતાંય પર્યાયમાં થાય એ પણ વસ્તુની દ્રષ્ટિએ જોતા મારો નહીં. હા 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 પોતાના અપરાધથી થયેલો વિકાર પણ સ્વભાવ દ્રષ્ટિએ જોઈ છે કે મારો નહીં. હા હા થોડી પ્રાણ ને આ બાયડી છોકરા કુટુંબ ને હરે પ્રાણ નષ્ટ થાય છે તો મારું સ્વરૂપ છે જ નહીં. હા હા છે પૂદગલનું સ્વરૂપ છે એ તો જડનું. હા હા તેથી મારું મરણ થતું હોય તો ડરું. પૂદગલનું સ્વરૂપ છે તેથી મારું મરણ થતું હોય તો ડરું. હું શા માટે ડરું? હા 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 નિશંક છે, નિર્ભય છે. નિસંદેહ નિશંક શુદ્ધ ચૈતન ઘન પૂર્ણ છું એમાં નિશંક નિસંદેહ છે, તેથી તે નિર્ભય છે. સમજાણું કાંઈ? હવે આવી ધર્મની શરૂઆત.
એને લોકો કંઈક માનીને બે અને પછી કે અમે સાધુ છીએ ને અમે આ છીએ ને. ભાઈ બાપુ તારા આત્માના હિતની વાત છે આ તો. તારો નાથને અવલોકન ન કર એટલે કે જેને જાણવું છે જાણનારને જાણ નહીં અને બાદી માથાકૂટ કરીને હા દયા પાડીને વ્રત કર્યા પપ્પા કર્યા ને એને આકરું લાગે છે કે અમારી પણ આ ક્રિયા ધર્મ નહીં. ધર્મ નહીં તો ધર્મનું સાધન તો ખરું ને. બાહિરંગ ક્રિયા અંતરંગ સાધન બાધન કેવા ભાઈ તને ખબર નથી. રાગથી ભીન પાડવું પ્રજ્ઞા છીણીએ સાધન છે. રાગ સાધન નથી. હા હા શા માટે ડરું? હા 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 સમજાવે છે ને સમજાય. વાત કરે તા એમ નહીતર હું શા માટે ડરું એવો વિકલ્પ પણ જેને નથી. હા હા આવું સ્વરૂપ શાશ્વત છે. આવું એટલે આવું મારું સ્વરૂપ શાશ્વત છે. હા અનાદિ અનંત ધ્રુવ તેનો નાશ કે એમાં ઘસારો થાય એવી હું ચીજ જ નથી. અભાવ તો નહીં પણ ઘસારો થાય હીણું થાય એ હું નહીં. હા એ આવે છે ને ક્યાંક આવે છે. ઘસા હીણું એ ભાષા ક્યાંક આવે છે. શાશ્વતને ઘસારો નથી હીણું થતું નથી એવું શબ્દ છે ક્યાંક પાછું મગજમાં આવી ગયું હોય ત્યારે. હા 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 વસ્તુ છે અને તેનો સ્વભાવ નિત્ય છે. નિત્ય દ્રવ્ય ને નિત્ય સ્વભાવ એમાં કસારા શા? એનો અભાવ તો શું પણ ઘસારો શું? ઘટી જાય એ શું? હા પૂર્ણ આનંદના નાથમાં ઘસારો ઘટવું એ પણ જેના સ્વરૂપમાં નથી. પર્યાયમાં ભલે રાગ દ્વેષને મિથ્યાથી ગમે તે દશા થઈ પણ વસ્તુમાં એનો ઘસારો જરીએ નથી. હા હા એવી વાત બેહવી જોઈએ ને. એ મરણના ભયની વાત કરી. ધર્મીને મરણનો ત્રાસ હોતો નથી. જગતને મરણતોની બીક છે. ધર્મીને આનંદની લહેર, મારે મન આનંદની લહેર છે. હા જે સમય જીવનમાં છે તે સમય મૃત્યુકાળે પણ મારો આનંદ સ્વભાવમાં હું છું. જીવનકાળમાં પણ આનંદ સ્વભાવમાં છું, બહારના જીવનકાળમાં. અને દેહના છૂટવાના કાળમાં પણ હું તો આનંદ સ્વભાવમાં છું. એને મરણનો ભય કે ડર કે ત્રાસ હતો.
આને સમ્યક દ્રષ્ટિ ધર્મની મોક્ષ મહેલની પહેલી સીઢી, મોક્ષ મહેલની પહેલી સીઢી છઠાળમાં આવે છે. આ તો વીરના કામ છે બાપા, કાયરના કામ નથી. હે એ તો પેલા આવી ગયું છે ને. ઉપરથી વજ્ર પડે, લોકો પોતાની જગ્યાના સ્થાનને ભાવને છોડી દે. એ ભાઈ આખું જગત ધર્મી પોતાના સ્વભાવથી ખસતો નથી. વજ્ર પડે ઉપર ત્યાં ઉપર પડે ને શરીરમાં મિસાઇલ કટકા થાય તો એ તો શરીર નથી. મને ક્યાં અડે છે કોઈ? ધર્મીને વજ્રપાત પડતા અજ્ઞાની એના સંયોગમાં પોતાના સ્થાનને છોડી દે છે. ધર્મી પોતાના સ્થાનને છોડતો નથી. ઘાણીમાં સંતોને પીલી નાખ્યા, પણ એ તો શરીરને પીલ્યું. અંતર્મુનિ તો આનંદની લહેરમાં હતા. તલને જેમ પીલે એમ જેને માથા લાકડાની આ મોટી ઘાણી માથું માખી લાકડું ફેરવું આમ. પણ કે છે સંતો તો આનંદમાં હતા. શું દેખે છે તેમાં એ નહોતા. હોય ને કાંચીની શું કહેવાય, મોટી લાટ અને એવો ખાડો હોય, એમાં મનીને એક ને એક પછી એક લાકડાના વચ્ચેમાં માથા નાખ્યા. પાનસે સાધુ ને એ કોઈ જૈન નહીં હોય વખતે શું થાય? થવા કાવ થાય ત્યાં. છતાં ત્યાં એને આનંદની લહેર હતી. ઘાણી અડી નથી. એને પ્રતિકૂળતા જણાતી નથી. કેમ કે જ્યાં ભગવાન અનંત આનંદનો નાથ ત્યાં દ્રષ્ટિ પડી છે અંદર. એ આનંદની દશાને અનુભવે છે. જોવામાં આમ આવે અંદર દાખલા હે આનંદ 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 આનંદ. જેને ભરતી આનંદની આવે છે, પર્યાયમાં ભરતીના ઉભરા આવે છે આનંદના. આમ જુઓ તો પીલે છે. ફાંસીએ ચડાવ્યા લૂંટવાનું, શરીરને પુરોવે. રાજકુમાર હોય, મુનિ થયા હોય. અણી ધાર ઉપર મૂકીને અંતરમાં તો આનંદ છે. આ શું છે? આ છે જેની દ્રષ્ટિમાં ભગવાન ભાષ્યો છે અંદર, એને કે આ પીડા ને દુઃખ બુખ એને છે જ નહીં. એવા સ્થાનમાં પણ સમાધિ મરણે દી છૂટે છે. શું છે?
દ્રષ્ટિ છે ચૈતનના આનંદ કાન ઉપર, તો દ્રષ્ટિ છે તેવી સૃષ્ટિ છે, તો ત્યાં શાંતિ ને આનંદની જ ઉત્પત્તિ છે. ભાઈ રમતું નથી. એ આનંદના ખેલ. એ વાતે મળે એવું નથી. નિર્જરા કે છે ને, એવી સ્થિતિમાં પણ કે છે ઘાણીમાં પીલતા સંતને નિર્જરા થાય છે. કર્મ ખરી જાય છે, અશુદ્ધતા ટળી જાય છે, શુદ્ધતા વધે છે. આવી વાતો છે. છ થયા. હાથભાઈ છે ને, હાથ આલોકભાઈ, પરલોકભાઈ આવ્યું, અરક્ષક, ગુપ્ત અને મરણ, વેદના અને આ મરણ. છ થયા. એક અકસ્માત રહી ગયું છે. હાથમાં ભાઈ અકસ્માત. ધર્મીને અકસ્માત કઈ છે નહીં. જો કે દુનિયામાં ક્રમબદ્ધ પર્યાય થાય છે, એમાં અકસ્માત કઈ છે. જે સમય જે પર્યાય શરીરની, વાણીની, મનની, આત્માની થવાની તે થાય છે, ત્યાં હજુ પણ અકસ્માત નથી. તો સમ્યક દ્રષ્ટિને અકસ્માત ભય કોઈ છે નહીં. એમ કે જ્યાં હું ઉભો હોઈશ ને ઝાડ પડશે ઉપરથી, તો જ્યાં ઉભો હોઈશ ને વીજળી નીકળશે તો વીજળી પડે ને, વીજળી. મોતેની સાલ, વૈશાખ મહિનો હતો. જેઠ કે વૈશાખ. શિવલાલ ગોપાણીના ભાઈ હતા, સુખલાલ. વરસાદ વરસતો હતો. શિવલાલ ગોપાણી નહીં, બોટાદ. એના ભાઈ સુખલાલ ગોપાણી હતા. બહુ લડજમું શરીરને. દુકાનમાં ઉભા હતા હાથ દઈને. વરસાદ પડતો હતો, ટપાલની વાર જોતા હતા. એમાં હાથ પડી વીજળી. 72 જેઠ મહિનો કે વૈશાખ મહિનો છે ગણકઈ. ત્યારે મેં વઢવાણ હતા સુંદરવાડાના પાસે. 72ની વખતે એ જયારે મેં પાછા બોટાદ ગયા, જ્યાં દુકાને ત્યાં કે અહીં વીજળી આવી, ભાઈ પડી ગયા, બે ચડી ગયો. 2 વોરા અંદર હતા, એને જરી આઘાત થઈ ગયો, જીવતા રહી ગયા. અને એમનો હાળો હતો નાગલપુરનો, ત્યાં એ મઈ ગયા. અને વીજળી અંદર ગઈ દુકાનમાં. પાછી બહાર નીકળી ને ઝાડ લીમડો છે બતાવ્યું, જો અહીંથી પછી નીકળી. કદાભાઈ જાણતો નહીં, બહાર નહીં. પણ એ અકસ્માત નથી કે જાય. તો પછી સંકીર્તિ નહીં, કોઈ અકસ્માત ભય છે એવું છે, એનો વિશેષ કે છે.